આગળ સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર પ્રાપ્ત થયા છે। નવસારીમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી, જેમાં શાંતાદેવી રોડ વિસ્તારમાં બાળકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। તો સાથે જ સોમનાથ મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ બાળકોના મધુર કંઠે આ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। તો મોટી સંખ્યામાં બાળકો સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યા હતા। લોકોનો જમાવડો પણ જોવા મળ્યો છે। નવસારીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી છે। તો શાંતાદેવી રોડ વિસ્તારમાં બાળકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। સોમનાથ મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાના બાળકોએ પાઠ કર્યા હતા। તો બાળકોના મધુર કંઠે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં બાળકો સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નાના બાળકો હનુમાન ચાલીસાના પાઠ કરતા નજરે પડે છે। તો નવસારીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખી રીતે ઉજવણી કરી છે। બાળકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। શાંતાદેવી રોડ વિસ્તારમાં બાળકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે। સોમનાથ મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો બાળકોના મધુર કંઠે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો સોમનાથ મહાદેવ ખાતે ઉમટી પડ્યા હતા। હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। નવસારીના બાળકો હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે। શાંતાદેવી રોડ વિસ્તારની બાળકો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે। તો સોમનાથ મહાદેવ મંદિરમાં બાળકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। બાળકોના મધુર કંઠે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા, રામલલ્લા બિરાજમાન થવાના છે અને તેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો બાળકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। સાથે જ સોમનાથ મહાદેવના મંદિરમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે। તો શાંતાદેવી વિસ્તારમાં બાળકોએ સોમનાથ મહાદેવ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। બાળકોના મધુર કંઠે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા।